સુરતમાં સુમુલ ડેરીની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। 24 વર્ષીય સુમુલ ડેરીના ડાયરેક્ટર રહેલા જયેશ પટેલને ઝટકો લાગ્યો। સુમુલ ડેરીની ચૂંટણી નહીં લડી શકે જયેશ પટેલ। અછારણ દૂધ મંડળીના સભ્યોએ જયેશ પટેલ સામે વાંધા અરજી કરી। જયેશ પટેલે વાંધા અરજી અંગે હાઈકોર્ટમાં અરજી કરી। જયેશ પટેલે રાજકીય કાવાદાવા થતા હોવાનો આક્ષેપ કર્યો છે। અગાઉ દેલાડ મંડળીના સભ્ય તરીકે જયેશ પટેલ ગેરલાયક ઠર્યા હતા। સુમુલ ડેરીમાં આગામી 15 જુલાઈએ મતદાન પ્રક્રિયા। હાલમાં જે સ્થિતિ બની છે અને ખાસ કરીને રાજકીય દાવપેચમાં મતદારીમાં જે નામ કમી કરવામાં આવ્યું છે એના માટે નામદાર હાઈકોર્ટમાં મારી લડત ચાલુ છે અને આવનારા દિવસોમાં સુરત અને તાપી જિલ્લાના તમામ પશુપાલકોને સાથે રાખીને સુરત તાપીના પશુપાલકોની સાથે રાખીને ખાસ કરીને પશુપાલક મેન્ડેટ સહકાર પેનલ બનાવવા હું જઈ રહ્યો છે અને આગામી દિવસોમાં સુમુલનો જે વિકાસ થઈ રહ્યો છે અને ખાસ કરીને સુમુલનો વહીવટ પશુપાલકોના હાથોમાં રહી અને જે રીતે બોગસ પશુપાલકો બનીને મતદારીમાં નામો લાવીને ચૂંટણી લડીને ડિરેક્ટર બનવા જે થનગણી રહ્યા છે એવા સભ્યો સામે અમે આગામી દિવસોમાં મક્કમતાથી લડત કરવાના છે।